સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગુજરાત બોર્ડ ટેક્સ્ટબુકમાં આજે આપણે રિવિઝન ઓફ ફંક્શન્સનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દ્વિતીય ભાષા અંગ્રેજીમાં બોર્ડની પરીક્ષામાં જેનો વિષય કોડ 013 છે એમાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ પ્રથમ સેક્શનની અંદર ઓકે ઓપ્શન સાથે આપણને 3 માર્ક્સના આપ્યા હોય છે. ત્યારબાદ વિથ ઓપ્શન્સ 4 માર્ક્સના ફરી પાછા ફંક્શન આપેલા હોય છે અને છેલ્લા સેક્શનની અંદર 5 માર્ક્સના ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ આપ્યા હોય છે કે જેમાં આપણે ફંક્શન્સના ક્લૂને આધારે કમ્પ્લીટ કરવાના હોય છે. તો એને આધારે આજે આપણે પ્રથમ લેસન જે છે એના એક્સરસાઇઝમાં આ રિવિઝન્સ ઓફ ફંક્શન્સ એની આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, ગ્રામર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન અવર ડે ટુ ડે લાઈફ એઝ વેલ એઝ to be fluent in English. So this topic can be helpful to you not only for the purpose of learning English or not only for the purpose of passing 12th standard, but it will be also useful to you in your future studies also. So from here we begin. દરેક વાક્યો જે અહીંયા આપેલા છે એમાં તમે જોઈ શકો એમ કે અલગ અલગ ફંક્શન્સનો એક વાક્યમાં બે ફંક્શન્સનો ઉપયોગ થયેલો હોય છે. We begin with sentence number 1. Here the sentence is, if you want to improve your skills, you have to work harder. My dear friends, અહીંયા વાક્ય એક છે પરંતુ બે ફંક્શન્સનો ઉપયોગ થયો છે. ફર્સ્ટમાં લખ્યું છે if. if નો મતલબ છે જો. if you want to improve your skills, જો તમારે તમારી આવડતનો તમારે સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવી હોય તો સુધારવી હોય તો you have to work harder. તમારે વધારે મહેનત કરવી જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો there are two functions in one sentence. Two functions are used simultaneously. Okay, if you want to improve your skill, if is used to show condition. Okay, વાક્યની અંદર પરીક્ષામાં તમને ઓપ્શનમાં આપેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન, શોઈંગ કન્ડિશન. હવે એ કઈ રીતે ઓળખવું? તમને ઓપ્શન પણ આપી દીધેલો હોય, તમારી પાસે જવાબ પણ હોય, પરંતુ તમને ખબર હોવી જોઈએ. તો શોઈંગ કન્ડિશન એ બતાવે છે if. ઓકે, બીજા એક બે ઉદાહરણ લઈ શકાય. if you want to pass in the exam, you have to work hard. Okay, if you want to get good marks, you study more. એ રીતે if બતાવે છે. ઓકે, એટલે if એ કન્ડિશન બતાવે છે. શરતી વાક્ય છે. ઓકે, એને આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ એ પણ જોઈ શકાય એની અંદર, પણ તો આપણે પછીથી જોઈશું. હવે ત્યારબાદ બીજું વાક્ય છે અહીંયા યુ હેવ ટુ વર્ક હાર્ડર. ઓકે, હેવ ટુ. ઓકે, હેવ ટુ એ મોડલ ઓક્ઝિલિયરીઝ છે, સહાયકારક ક્રિયાપદ છે જેને આપણે કહીએ છીએ. અને હેવ ટુ એ આપણને રોજિંદી ક્રિયાઓની અંદર, રોજબરોજની ક્રિયાઓમાં જ્યારે આપણે હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બતાવે છે કમ્પલ્ઝન. ઇટ મીન્સ ફરજિયાતપણું દર્શાવે છે. યુ હેવ ટુ વર્ક હાર્ડર. તમારે ફરજિયાતપણે વધારે મહેનત કે વધારે કામ કરવું પડે એમ છે. ઓકે, એટલે બે વાત થાય છે અહીંયા ઇફ અને હેવ ટુ. ઓકે, એટલે વાક્યમાં જ્યારે પણ તમે ઇફનો ઉપયોગ થયેલો જોયો પાછળ ગમે તે લખેલું હોય તો તમારે સમજી લેવાનું ઇફ શોઝ કન્ડિશન એન્ડ હેવ ટુ, the presence of have to in the sentence that shows compulsion. We go to the next sentence. I know sir, I ought to work harder, especially for my vocabulary. અહીંયા ought to એ મોડલ ઓક્ઝિલરી છે, એનો આપણે ઉપયોગ જોઈ શકીએ છીએ. હવે આપણી પાસે 13 મોડલ ઓક્ઝિલરી છે. ઓકે, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, નીડ ટુ, ડેર ટુ, ઓટ ટુ. એમાંનો એક છે ought to. ઓકે, ought to અહીંયા આમ જો તો ought to મોરલ ઓબ્લિગેશન પણ બતાવે છે, what you should do, what you should not do એ રીતે પણ જોઈ શકાય છે. પરંતુ so far as this sentence is concerned, આ વાક્યની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ought to એ કમ્પલ્ઝન દર્શાવે છે. કમ્પલ્ઝન મતલબ ફરજિયાતપણું. અહીંયા વાક્યમાં જોઈએ છે એ પ્રમાણે વાક્યના આધારે આઈ નો સર, હું જાણું છું, આઈ ought to work harder especially for my vocabulary. ખાસ કરીને મારા વોકેબ્યુલરી, મારી શબ્દ ભંડોળ માટે મારે મહેનત કરવી જ પડે એમ છે. બીજા સંદર્ભે ક્યારેક આપણે ઓબ્લિગેશનની, મોરલ ઓબ્લિગેશનની, શુડની સાથે આપણે મોરલ ઓબ્લિગેશનમાં પણ ought to નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, યુ ought to respect your parents. ઓકે, યુ ought to come to the school regularly. એ રીતે પણ આપણે ought to નો ઉપયોગ કરીએ છીએ. એટલે વાક્યમાં જ્યારે તમે ought to જુઓ ત્યારે અહીંયા તો માત્ર કમ્પલ્ઝન આપેલું છે, ફરજિયાતપણું, પરંતુ સાથે સાથે તમે એને મોરલ ઓબ્લિગેશનના સંદર્ભે પણ એનો અર્થ જો આપેલો હોય તો લખી શકો છો. The third sentence, see, I would rather work more for the comprehension part in this subject. Okay,
વુડ રાધર, તમે અહીંયા જોઈ શકો વુડ રાધર. હવે વુડ રાધર પણ વુડ ખાસ કરીને અંદર શબ્દ છે. વુડ શબ્દ જે છે એ પણ મોડલ ઓક્ઝિલરીઝનો છે. ઓકે, આનો મતલબ થાય છે કે વુડ રાધર વુડ પ્રિફર ટુ ડુ સમથિંગ. ઓકે, વુડ રાધર that shows choice. ઓકે, એ પસંદગી દર્શાવે, એક્સપ્રેસિસ ચોઇસ એન્ડ મીન્સ વુડ પ્રિફર ટુ ડુ સમથિંગ, એને કંઈક કરવાનું ગમશે. ઓકે, એટલે કહે છે આઈ વુડ રાધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રિહેન્શન પાર્ટ, હું કોમ્પ્રિહેન્શન પાર્ટમાં વધારે મહેનત કરીશ. ઓકે, ઇન ધીસ સબ્જેક્ટ. અને એટલે અહીંયા પ્રેફરન્સ, જ્યારે આપણને વાક્યની અંદર ઓપ્શનમાં શોઈંગ પ્રેફરન્સ અથવા તો માત્ર ને માત્ર પ્રેફરન્સ શબ્દ આપ્યો હોય, કીવર્ડ્સ આપ્યો હોય, ત્યારે આપણે સમજી લેવાનું કે એ વાક્ય માટે વુડ રાધર, એ પ્રેફરન્સ શબ્દ એ વુડ રાધર એટલે પસંદગી દર્શાવે છે. ઓકે, પ્રેફરન્સ આપણે ગુજરાતીમાં કહે છે પસંદગી. ઓકે, ધેટ્સ વાય ઇટ ઇઝ રિટન આઈ વુડ રાધર વર્ક more for the comprehension part in this subject. So preference, I would rather go to the hotel than eat in the home. ઓકે, આપણે કહીએ વુડ લાઈક ટુ, એ પણ પ્રેફરન્સ અને એ પણ પસંદગી દર્શાવે છે. એ રીતે વુડ રાધર, મને કંઈક કરવાનું ગમશે, વધારે સારું છે કે હું આમ કરીશ, એવો શબ્દ વુડ રાધર બતાવે છે. એટલે જ્યારે તમે વાક્યની અંદર વુડ રાધર જુઓ, ઓકે, ત્યારે ઓપ્શનની અંદર અવશ્ય તમને પ્રેફરન્સ આપેલું છે, શોઈંગ પ્રેફરન્સ આપેલું છે, તમારે જવાબમાં એનો ઉપયોગ કરવાનો છે. વી ગો ટુ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. એ, યુ શુડ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ વિથ યોર ક્લાસમેટ્સ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. હવે અહીંયા તમે જોઈ શકો છો ફરી એકવાર શુડનો ઉપયોગ કરે છે. ઓકે, શુડ. ઓકે, સાથે સાથે અહીંયા ઇન ઓર્ડર ટુ, ઓકે, એનો પણ આપણે ઉપયોગ વાક્યમાં જોઈ શકીએ છીએ. હવે શુડ આપણે આગળ વાત કર્યા પ્રમાણે શુડ એ એડવાઇસ દર્શાવે છે, સલાહ દર્શાવે છે, તમારે આમ કરવું જોઈએ. અહીંયા આપણો મેઇન ફોકસ અહીંયા કૌંસમાં આપણને આપે છે પ્રમાણે પર્પસ છે. હવે વોટ ઇઝ પર્પસ? શોઈંગ પર્પસ. ઇંગ્લિશમાં ગ્રામર પોઈન્ટ આપણો છે કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. માત્ર એક જ નહીં, પરંતુ 3-4 જે ફ્રેઝ છે એ આપણને શોઈંગ પર્પસ દર્શાવે છે. એની અંદર છે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ધેટ અને ટુ. આનાથી આપણે અલગ અલગ વાક્ય બનાવ્યા છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, આઈ ગો ટુ માર્કેટ ઇન ઓર્ડર ટુ બાય અ મોબાઈલ. એ જ વાક્યને આપણે ફરીથી વિથ અ વ્યૂ ટુ થી ઉપયોગ કરીએ છીએ. આઈ ગો ટુ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ અ મોબાઈલ. ત્રીજી રીતે આપણે ટુનો ઉપયોગ કરીએ છીએ, આઈ ગો ટુ માર્કેટ ટુ બાય અ મોબાઈલ. ચોથી રીતે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ, આઈ ગો ટુ માર્કેટ ધેટ આઈ કેન બાય મોબાઈલ. એટલે આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઇન ઓર્ડર ટુ હોય, વિથ અ વ્યૂ ટુ હોય, ટુ હોય કે ધેટ હોય, આ ચારે વાક્યો, આ ચારે ફ્રેઝ જે છે એ આપણને પર્પસ દર્શાવે છે. એટલે જ્યારે વાક્યમાં તમને શોઈંગ પર્પસ, ઓકે, હેતુ માટે હોય, ત્યારે માત્ર ને માત્ર આ 4 શબ્દો હોઈ શકે. અને એને જોઈને તમે આંખો બંધ કરીને શોઈંગ પર્પસ મૂકી શકો છો. હેતુ દર્શક વાક્ય આપણે જેને કહે છે, જે આપણો હેતુ દર્શાવે છે, ઇન ઓર્ડર ટુ. એટલે કે જે પ્રમાણે યુ શુડ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ, તમારે અંગ્રેજીમાં વાત કરવી છે. શા માટે? શા હેતુથી? વિથ યોર ક્લાસમેટ્સ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. તમારા ક્લાસમેટ સાથે તમારું અંગ્રેજી સુધારવા માટે, વધારે સારું કરવા માટે યુ હેવ ટુ કમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. ત્યારબાદ બીજું ફંક્શન જોઈએ છે, સૌથી ઉપર આપણે જોઈ શકીએ છીએ જવાબના સ્વરૂપમાં છે યસ સર, ધો વી વર્ક હાર્ડ વી નીડ ટુ વર્ક સ્માર્ટર. ઓકે, ધો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ધોનો ઉપયોગ છે. સાથે સાથે બીજા 2 વાક્યો મૂકેલા છે, રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર ધેન, ઓકે, અસ, વિલ રિયા હેલ્પ અસ. એટલે અહીંયા 3 વાત છે. કોન્ટ્રાસ્ટ પહેલા મારું ફંક્શન, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, જેને આપણે કહે છે વિરોધાભાસ વાળું વાક્ય. ઓકે, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. હવે અહીંયા જો કે યસ સર, ધો વી વર્ક હાર્ડ વી નીડ ટુ વર્ક સ્માર્ટર. ઓકે, નીડ ટુ પણ અહીંયા છે. ધો આઈ વર્ક હાર્ડ આઈ ફેલ ઇન ધ એક્ઝામ. હું બહુ જ મહેનત કરું છું છતાંય પાસ કરું છું. કોન્ટ્રાસ્ટ બતાવતા વાક્ય છે ધો, ઓલ્ધો, ઇવન ધો, આ બધા કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, ધો હી કમ્સ ટુ ધ ક્લાસ હી ઇઝ નોટ ઇન ધ ક્લાસ. ઓકે, એ ક્લાસમાં આવે છે છતાં એ ક્લાસમાં કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ છે. તો એ માટે આપણે વાક્યમાં ધોનો ઉપયોગ કરીએ છીએ છતાં. ઓકે, યટ પણ એક કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય છે. ઓકે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ હી પાસ ધ એક્ઝામ યટ હી ડીડ નોટ ગેટ ધ એડમિશન. એને પરીક્ષા પાસ કરી છતાંય એને પ્રવેશ ન મળ્યો. એટલે એ રીતે કહે છે ધો વી વર્ક હાર્ડ, એટલે નીડ ટુ પણ એક મોડલ ઓક્ઝિલરી છે, જેને આપણે કમ્પલ્સન, તમારે ફરજિયાતપણે આમ કરવું જ પડે છે. એ રીતે પણ અહીંયા વાક્યનો ઉપયોગ થયો છે. વી નીડ ટુ વર્ક સ્માર્ટર. આપણે હાર્ડવર્ક એટલું જરૂર નથી, પણ સ્માર્ટ વર્ક પણ જરૂર છે. એટલે કે છે કે વી નીડ ટુ વર્ક સ્માર્ટર, નીડ ટુ છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે
બેટર દેન. મિત્રો આ કમ્પેરિઝન માટે ફરી પાછું આપણે પુનઃ એક અલગ ટોપિકમાં જવું પડે, જેને આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહીએ છીએ, બરાબર. સુપરલેટિવ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી આપણે વધારે સાથે સમજી શકીએ. પણ અહીંયા તમે જોઈ શકો કે આપણે કોઈ પર્ટિક્યુલર પણ અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ છે. યુ આર બેટર દેન મી. ઓકે, બાહુબલી મૂવી ઇઝ બેટર દેન દબંગ મૂવી. ઓકે, એ રીતે આપણે બેટર દેન, ના કરતા વધારે સારું, સરખામણી જોવા મળે છે. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન આર્સ. ઓકે, અમારા કરતા વધારે સારું છે. એટલે આ કમ્પેરિઝન, વન ઓફ ધ હોય, બેટર દેન હોય, આ બધા શબ્દો બતાવે છે કમ્પેરિઝન, ના કરતા વધારે સારું. વિલ રિયા હેલ્પ અસ? શું રિયા આપણને હેલ્પ કરશે? અહીંયા આગળ નથી, પણ અહીંયા પણ આપણે જોઈ શકીએ કે વિલ રિયા ઇન્ટ્રોગેશન અથવા તો ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન પણ, એટલે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન વાક્ય. ઓકે, એ પણ અહીંયા આપણે મૂકી શકીએ, એનો પણ એક ઓપ્શન હોય છે. ત્યારબાદ વાક્ય નંબર આગળનું, રિયા ઇઝ સો કેરિંગ ધેટ. ઓકે, સો ધેટ વાળું વાક્ય યુઝ કરીએ છીએ. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહીએ છીએ આપણે. એડવર્બ ક્લોઝ ઓફ પરિણામ દર્શક વાક્ય. રિયા ઇઝ સો કેરિંગ ધેટ શી વિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ. એટલી બધી કાળજી વડે છે, હેલ્પફુલ છે કે એ તમને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે મદદ કરશે. ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ તો ધ બેગ ઇઝ સો હેવી ધેટ આઈ કેનોટ લિફ્ટ ઇટ. બેગ એટલી બધી ભારે છે, પરિણામ સ્વરૂપે હું એને ઉચકી શકતો નથી, હું એને ઉઠાવી શકતો નથી. ઓકે, ધ ક્વેશ્ચન પેપર વોઝ સો ડિફિકલ્ટ ધેટ આઈ કુડ નોટ રાઇટ. એટલું બધું ભારે હતું પ્રશ્નપત્ર કે હું લખી શક્યો નહીં. પણ પરિણામ દર્શાવે છે સો વચ્ચે એડજેક્ટિવ અને ત્યારબાદ ધેટ. એટલે સો ધેટ વાળું વાક્ય હોય જ્યારે તમે પરીક્ષામાં કે પ્રશ્નપત્રમાં જો તેમાં કે શોઈંગ રિઝલ્ટ, કદાચ રિઝલ્ટ પણ એક હોય, શોઈંગ રિઝલ્ટ હોય, એક્સપ્રેસિંગ રિઝલ્ટ હોય, કોઈ પણ શબ્દ લખેલો હોય, તમારે એમાં ખાસ કરીને ધ્યાન આપવાનું રહેશે. ત્યારબાદ એટલે રિયા, વાય નોટ આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ. અહીંયા there is one more grammar topic, function, that is used to. બહુ જૂનો જાણીતો અને આપણે બધાએ ફરજિયાત પણ યાદ રાખવાનું. 11મા ધોરણમાં પણ આપણે શીખ્યા હતા કે પાસ્ટ ટેન્સ, યુઝ ટુ, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલતી હતી જે હવે નથી બનતી, એ દર્શાવવા માટે આપણે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરે છે. આઈ યુઝ ટુ બીટ માય સિસ્ટર ઇન ચાઇલ્ડહુડ. હું નાનો હતો ત્યારે મારી બેનને મારતો હતો, હવે નથી મારતો. ઓકે, આઈ યુઝ ટુ બીટ આઈ યુઝ ટુ બંક ક્લાસીસ ઇન એસએસસી. હું 10મા ધોરણમાં હતો ત્યારે ક્લાસ બંક કરતો હતો, હવે નથી કરતો. એટલે ભૂતકાળની ટેવ. whenever you see used to in the sentence, there will be one and the only option, past habit. past habit જ આવે, બીજો કોઈ પણ જાણ એની અંદર આવી શકે નહીં. એટલે used to મતલબ ફંક્શન બતાવવું જોઈએ, past habit. ત્યાર પછીનું છેલ્લું છે either or. ઓકે, either or, either Riya or Shreya can help us. Okay, Shreya has the same command over English as Riya. અહીંયા બે ફંક્શન ઉપયોગ કરે છે, either or. ઇંગ્લિશમાં આપણે એને અલ્ટરનેટિવ ચોઇસ કહે છે, વૈકલ્પિક પસંદગી કહે છે. કોઈ પણ વસ્તુમાં either you drink tea or coffee. Okay, Neha will either sit in the class or get out of the class. Okay, બે ઓપ્શન બતાવે છે. I would like to have either tea or coffee. Okay, બે ઓપ્શન આવે છે ત્યારે either or જો અથવા તો neither or જો ત્યારે પણ ત્યાં બે ઓપ્શન આવે છે, એટલે એને અલ્ટરનેટિવ વૈકલ્પિક પસંદગી આપણે કહે છે, ઓલ્ટરનેટિવ ચોઇસ એની વાત આવે છે. એટલે either Riya or Shreya can help us. તો Riya અથવા તો Shreya અમને મદદ કરી શકે. either or હંમેશા પૂછાતું હોય છે, એ પણ બહુ જ સહેલું છે, માત્ર તમે either or, આ અથવા તો એક ઓપ્શન જે છે એની આગળ either અને બીજો ઓપ્શનની આગળ it can be name, it can be noun, it can be person, it can be verb. Okay, Shreya has the same command over English as Riya. ત્યાર પછીનું ફંક્શન છે same as. ઓકે, same as એને આપણે કહે છે describing people. Okay, this is the same person as I met in the hotel. Okay, same as I, એ જ વ્યક્તિ છે જેનું હું ત્યાં મળ્યો હતો. Riya has the same command over English as Shreya has the same command. શ્રેયાને એવો જ ઇંગ્લિશ ઉપર કમાન્ડ છે જેવો રિયાને છે. same as એટલે વાક્યમાં તમે same as જો ત્યારે બતાવે છે describing people. describing thing પણ હોઈ શકે, this is the same mobile as my brother has. ઓકે, ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે કે આપણે મોબાઈલને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. તો આ રીતે આટલા જે ફંક્શન જે છે અલગ અલગ પ્રકારના કન્ડિશન, કમ્પલ્સન, ઓકે, પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પાસ્ટ હેબિટ એને સમજવા પ્રયત્ન કરો. આઈ હોપ you all have understood it well. If you will listen this video again and again, I am very sure that you will be able to learn it properly. ફરી વખત આપણે બીજા એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે પુનઃ મળીશું. થેન્ક યુ વેરી મચ.